ભગવાન સ્વધામગમન થયા પછી આ પૃથ્વીને કોણે ભોગવી? કોનું રાજ્ય આવ્યું? ભવિષ્યમાં રાજ્ય કોનું થશે? આ પ્રશ્નના જવાબ માટે સુખદેવજી મહારાજ કહે છે, જે રાજાઓ થયા હતા એમની ભગવાને વાતો બતાવી કે જરાસંધના પુત્ર સહદેવથી માંડી અનેક રાજાઓના વર્ણનો કરી અને કળિયુગના રાજાઓના વર્ણન કર્યું. અને ભવિષ્યમાં કળિયુગમાં કોણ રાજા થશે, કેટલા વર્ષ સુધી એ પૃથ્વીને ભોગવશે, એની બધી જ વાતો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને કળિયુગનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા કળિયુગના દોષ બતાવ્યા છે. જ્યારે ભગવાન આ ધરતી છોડીને ગયા, પરમાત્મા આ ધરતીમાંથી નીકળ્યા અને એ જ સમયે કલયુગે આ પૃથ્વી ઉપર પોતાનો પ્રવેશ કર્યો છે. અને એ કળયુગમાં જ્યારે તમે પાંડવોના વંશમાં તમે જન્મા છો, તમે મહાપરાક્રમી છો, તમે પરમાત્માના ભક્ત છો, તમે કલીનો નિગ્રહ કર્યો, તમારા રાજ્યમાં તમારા પ્રતાપથી તમારા પ્રભાવથી કળયુગ તમે બતાવેલા સ્થાનમાં જ રહે છે, ક્યાંય બહાર નીકળી શકતો નથી. પણ જેમ જેમ સમય જશે તમારા જેવા રાજાઓ રહેશે નહીં અને કલીનો પ્રભાવ વધતો જશે. એનું પ્રાબલ્ય વધશે, એનું જોર વધશે. રાજા, કળિયુગમાં સમય આવશે કે રાંધેલા અનાજો વેચવામાં આવશે. હજારો વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું હતું કે રાંધેલા અનાજ વેચાશે. ના જો ઠેર ઠેર લારીઓ વેચાય છે. બીજું, દૂરના જેટલા જળાશયો છે, દૂર સુધીના જળાશયો એ તીર્થ ગણા હે. નજીકમાં હશે એ તીર્થ નહીં હોય, દૂર હશે એ તીર્થ કહેવાશે. આપણે જોઈએ છે ને, અહીંયાથી છેક ગંગાજી નાવા જઈએ, હજારો કિલોમીટર કાપીને આપણે ગંગાજીમાં સ્નાન કરવા જઈએ. કેમ? એ પવિત્ર છે. પણ ત્યાંના લોકો કોઈ દી ગંગામાં નાવા ન જાય. ઘર બેઠા ગંગા મળે એને કિંમત ન હોય. આપણે થોડી ટબોડી ભરીને આવ્યા હોય ને તોય આપણે એટલા ભાવથી હાથમાં લઈ એમ લઈને નીકળીએ. કેમ? આમાં ગંગાજી છે. દૂર સુધીના જળાશયો તીર્થ ગણાશે અને તીર્થમાં રહેતા લોકો પાપ કરતા રહેશે. કળિયુગમાં જે માણસ લુચ્ચો હશે રાજા, એ સૌથી વધારે ડાયો ગણાશે. જુઓ કેટલી ભગવાને કેટલી આપણને માહિતી આપી છે. કળિયુગમાં જે ધનવાન હશે એ સર્વગુણ સંપન્ન કહેવાશે. સૌથી મોટી વાત કરી, કળિયુગમાં 4 વર્ણ જેવું કંઈ રહેશે નહીં ક્યાંય. વર્ણ વ્યવસ્થા નહીં રહે. બીજું, કળિયુગમાં ક્ષત્રિયો જ સત્તાધારી હશે એવું કાંઈ નહીં હોય. જેને કપટ કરતા આવડે છે એ સત્તાધારી બની જશે. આ મારું નથી, ભગવાન વ્યાસે લખ્યું છે. કળિયુગમાં આડા અવળું ગમે તેમ કરી અને માણસો સત્તાને હાસિલ કરશે. પોતાનું હિત જોશે, સંસારના લોકોનું હિત નહીં જોવાય. પોતાના સ્વાર્થ માટે માણસો સત્તાને ભોગવશે. બ્રાહ્મણોમાં સંસ્કાર કેવળ માત્ર યજ્ઞોપવિતના રહેશે. બીજું, કળિયુગમાં અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે અને સૌથી મોટું લખ્યું, ચિત્ર વિચિત્ર રોગો થાય જેના નામ નહીં આવડે, ઓળખી નહીં શકો. આવું લખ્યું છે અહીંયા ભાગવતમાં. લખ્યું છે કે ચિત્ર વિચિત્ર રોગોથી પ્રજા પીડાશે અને એ રોગને લોકો ઓળખી નહીં શકે. જોઈએ છે ને આ કોરોના, ખબર જ નથી પડતી કોને કોરોના થયો ને કોને વિયો ગયો.
કળિયુગના લોકો અભક્ષ ભોજન કરશે અને અભક્ષ ભોજનને કરી અને પશુવત જીવન જીવશે. ભગવાને ખાવા માટે ખૂબ આપ્યું છે. આપ સૌને પ્રાર્થના છે આપણે પણ સાત્વિક બનીએ અને આપણી આજુબાજુમાં રહેલા લોકોને પણ સાત્વિક બનાવવાના પ્રયત્નો કરીએ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે ડુંગળીને લસણ ન ખાવા, પણ છતાંય લોકો એમ કહે કે ડુંગળીને લસણ ખાઈ તો સારું રે, ખાઓ, પણ યાદ રાખો આપણે હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ. કમસે કમ આપણા હિન્દુ ધર્મના જેટલા તહેવારો આવે છે ને એ તહેવારોના દિવસોમાં ડુંગળી લસણ ન ખાઈએ. આપણે ઠાકોરજીને ભોગ ધરવાનો હોય તો એમાં ન ચાલે. કારણ કે એનાથી વૃત્તિ તામસી થઈ જાય છે, એનાથી આપણું જીવન તામસી થઈ જાય છે, આપણા વિચારો તામસી થઈ જાય છે. આ સંસારમાં પેટ ભરવું એને પુરુષાર્થ કહેશે લોકો કે કેટલી મહેનત કરે છે પેટ ભરવા હાટુ. એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ છે કે તમે પરમાત્મા માટે કઈ સમય વાપરો, એ પુરુષાર્થ છે તમારો. બીજાના માટે તમે સમય વાપરો, એ પુરુષાર્થ છે તમારો. કળિયુગમાં ગાય બકરી જેવી થઈ જાય અને કળિયુગમાં જ્યારે પોતે કળિયુગની આવરદા ચરમ સીમાએ પહોંચશે ત્યારે સૌથી મોટું ઉદાહરણ આપ્યું છે કે કળિયુગ જ્યારે ચરમ સીમાએ પહોંચશે ત્યારે લોકોની હાઈટે ઘટશે, ઉંમરે ઘટશે. એક ઉંમર એવી આવશે કે વધીને 20 થી 30 વર્ષની આવરદા માણસ ભોગવી અને મૃત્યુ પામતો થઈ જશે. આજે 65 તો થઈ ગયું ને, 100 માંથી 6 ફૂટની હાઈટ હતી આપણા વડીલોની, 5.5 ફૂટની હતી, હવે થઈ ગઈ 4 ફૂટની, 4.5 ફૂટની. કારણ આપણા ખાદ્ય પદાર્થો થઈ ગયા એવા. ધીમે ધીમે હાઈટ ઘટતી જ જાય છે, ઘટતી જ જાય છે. આયુષ્ય અને કદમાં ઘટાડો થશે. બીજું, મનુષ્યનું જીવન સંયમી નહીં રહે, જિંદગી ભોગાસક્ત થઈ જાય અને જ્યારે ભોગાસક્ત બની જાઓ ત્યારે તમને જીવનમાં શાંતિ નહીં મળે, અશાંતિ પેદા થશે. માણસ પદાર્થોમાં, સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં માણસ શાંતિ ગોતે છે. આ શાંતિ પદાર્થોમાં ક્યાંય નથી, પરમાત્મામાં શાંતિ તમને પ્રાપ્ત થશે, પ્રભુમાં શાંતિ મળશે. તમે જુઓ અત્યારે કેટલી શાંતિ છે તમને. અત્યારે ઘરે બેઠા હો તો સોફે બેઠા બેઠા ચિંતા હોય કે હજી આ વોવે હજી ખંજવારી કાઢી નથી, હજી વાસણ પડ્યા છે, કામવાળો આવ્યો નથી. બે કપડા વધારે નખાઈ ગયા હોય મશીનમાં તો એની ઉપાધિ, હવે તો મશીન પૂરું થાય તો સારું જલ્દી. કેટલી ઉપાધિ. શાંતિ પ્રભુમાં છે, પરમાત્માની કથામાં શાંતિ છે. અહીંયા તમને કાંઈ ઉપાધિ હતી, તમે ત્યાંથી નીકળ્યા ઘરે ત્યારે અહીંયા આવીને બેસવાની વ્યવસ્થા થઈ ગઈ, કથા સાંભળવાની વ્યવસ્થા થઈ ગઈ અને કથા સાંભળીને તમે ઘરે વયા જાઓ તો તમે જે ખુરશીમાં બેઠા છો એ ખુરશી પાછા મૂકવા વાળાની વ્યવસ્થા છે, તમારે મૂકવી નથી પડતી. બોલો, હું ઘણી વખત કહું કે આટલી ખુરશીઓ પાથરી હોય, આ 5, 7, 10 જણા સ્વયંસેવકો ભેગી કરે તો કેટલી વાર લાગે? વધીને 5, 10, 15 મિનિટ ને. પણ જે લોકો બેઠા છે એ જ બધા એક મૂકતા તો કેટલી વાર લાગે? ઈબાને સેવાય થઈ જાય અને આપણું કામે વ્યવસ્થા હચવાઈ જાય. તમે ચિંતા ન કરતા, તમને કાંઈ નથી કહેતો.
તમે તો રોજ જોવો જ છું કે અહીંયા લોકો આરતી ગવાતી હોય ત્યારે ખૂબ બહેનો બધા પોતપોતાની જાતે ખુરશો મૂકતા હોય છે, હું રોજ જોઉં છું. અને હું જો ન જોઉં, તમે જે નાના મોટી સેવા કરી છે મારો ભગવાન તો જોવે જ છે, યાદ રાખજો. દુનિયા જોવે કે ન જોવે, મારો ઠાકોરજી જોવે છે. અને એ જોવે એટલે એના ચોપડામાં લખી જ લે છે, કારણ કે એને યાદ બહુ ઓછું રહી છે, એ લખી જ લે છે. અને આપણી કહેવત છે, લખ્યું વંચાય ભાઈ. એટલે તમારા દ્વારા થયેલું સત્કર્મ પણ લખાઈ જાય છે, અને તમે કોઈનું દિલ દુભાવ્યું હોય તો એ લખાઈ જાય છે, એને ભોગવવું જ પડે છે. ગઈકાલે આપણે આગલા દિવસે વાત કરી હતી ને, પાપ અને પુણ્યની, ફોજદારી અને દીવાની કોર્ટની વાત કરી હતી ને. ફોજદારી કેસ થાય એટલે તમારે એમાં સજા ભોગવવી પડે. દીવાની કોર્ટ હોય તો હજી કંઈ સમાધાન થઈ જાય. બક્ષિસ મળે તો પાછી દઈ હગાય, સજા મળે પાછી ન દે, મારા નથી જોતી મારે આ સજા, એ ભોગવવી જ પડે. એવા સમય લોકોની આવરદા અને કદ ઘટતા જશે, સાત્વિકતા પોતાના જીવનમાં નહીં રહે. સવારમાં ઉઠીને સ્નાન કર્યા વગર પેલા મોઢામાં પાણી ન નાખવું. ભગવાનને યાદ કર્યા પછી મોઢામાં પાણી ન ખાય. અમુક અમુકને તો સવારમાં ઉઠ્યા પહેલા તો ચાનો કપ આવે તો આંખ ખુલે, બ્રશ પછી કરે. અમુક અમુક તો ચાથી જ કોગળા કરતા છે. સવારમાં ઉઠીને પેલા સ્નાનાદિ કર્મ કરી ભગવાનને પ્રણામ કરી પછી મોઢામાં પાણી મૂકવું, આ સાત્વિકતા છે આપણી. બીજું, રાજા કલી જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થવાનો છે. થયો નથી હજી, થવાનો છે. કૃષ્ણ ગયા પછી હવે થશે કલ્કી અવતાર. કલી જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થશે, અને એનું નામ છે કલ્કી મહારાજ. ભગવાનનો કલ્કી અવતાર થશે અને કળિયુગને ઉથાપી અને સતયુગનું પુનઃ સ્થાપન કરશે. અને જ્યારે ભગવાનનું અવતરણ થશે ત્યારે એમના દેહમાંથી દિવ્ય સુગંધો નીકળશે, અને એ દિવ્ય સુગંધના પ્રવાહમાં આ સંસારના લોકોનું મન મોહી જાય. સ્પ્રે નહીં છાટે કઈ. અમુક અમુક તો નાયા હોય સ્પ્રેથી એવું લાગે આખા રૂમમાં. એ 3 દિવસ બોટલ ખાલી કરી નાખે. તો લખ્યું છે અહીંયા કે આવનારા સમયમાં ભગવાન જ્યારે આ કળિયુગની ચરમસીમાએ પહોંચશે, દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે કળિયુગ છેલ્લે 10,000 વર્ષનો બાકી રહે ત્યારે 6 વર્ષની દીકરી માં બનશે. દેવી ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં. કલ્કી અવતાર થવાનો છે હવે આવનારા સમયમાં. અને પછી કહ્યું આ બધા કળિયુગના દુર્ગુણો બહુ છે રાજા, પણ કળિયુગને હજી પણ રાખ્યો છે એનું એકમાત્ર કારણ છે, કળિયુગમાં એક સદગુણ છે. બાપજી, કળિયુગનો સદગુણ શું છે? તો કહે છે રાજા, આમ તો કલીનું પ્રમાણ 4,32,000 વર્ષનું છે. કલીના અનેક દોષો છે, છતાં પણ સુખદેવજીએ છેલ્લે કળિયુગને મોટામાં મોટો સદગુણ બતાવ્યો કે સંતોએ કલીને શ્રેષ્ઠ એટલા માટે કહ્યો છે કે અન્ય યુગોમાં સતયુગ, દ્વાપર અને ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન હતી, પણ કળિયુગમાં એકમાત્ર ગાયના શિંગ ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવાનમાં મન લગાવીને માણસ ભગવાનનું કીર્તન કરે તો ભગવાન મળી જાય છે. એક ઘડી માટે પણ ભગવાનનું ભજન થઈ જાય. કીર્તન માત્રથી પરમાત્મા મળે. કલો કેશવ કીર્તનાથ. કીર્તન માત્રથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભગવત પ્રાપ્તિમાં કળયુગ સહાયક બન્યો છે, બાધક નહીં. એટલા માટે હે વિદ્વતજનો, હે શ્રોતાજનો, આ કળયુગને ક્યારેય ગાળો ન દેશો. બસ આપણે તો એટલું કરવાનું છે, કપટ છોડી અને ઠાકોરજીનું ભજન કરવાનું છે.
પ્રભુનું ભજન કરજો. અને એટલે તો તુલસીદાસજી મહારાજ એમ લખ્યું છે, કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર વહી ભવથા. કલિયુગ જોગન જગ્યન જ્ઞાના. કલિયુગ જોગન જગ્યન જ્ઞાના. એક અધાર રામ ગુણ ગાના. એક અધાર રામ ગુણ. કલિયુગ કેવલ હરિગુણ ગાના. કળિયુગમાં ભગવાનનું એકમાત્ર નામ મારો અને તમારો આશ્રય છે. રામ નામ નર કેસરી કનક કશિપુ કલિકાલ. જાપક જન પ્રહલાદ જીવી પાલહિ દલ સુરસા. હરેર નામ હરેર નામેવ કેવલમ. કલૌ નાસ્ત્યેવ નાસ્ત્યેવ ગતિરન્યથા. હરેર નામ કેવલમ. જ્યારે હરી 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 કરશો ને તો તમારાથી કળિયુગ દૂર રહેશે. કળિયુગના દોષ તમારામાં નહીં આવે. રાજા લે આ કલિગનો મહામંત્ર, કળિયુગના મહામંત્ર આપ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપી અને અંતિમ ઉપદેશ આપ્યો કે રાજા, હાલતા ચાલતા ખાતા પીતા આ મહામંત્રનું સંકીર્તન કરજો વાલા. આનું જપ કર્યા કરજો. અને આ મંત્રને નાયા ધોયા વગરે ગવાય છે. જરૂર નથી કે નાઈ લઈએ પછી જ બોલાય. આ મંત્ર તમને કલીના દોષથી બચાવશે. આ મંત્ર મહામંત્ર છે, સ્વયં સિદ્ધ મંત્ર છે. એટલે જ આપણે કથાના પ્રારંભમાં પણ ભગવાનનું ભજન કરીએ છીએ અને કથાના અંતિમમાં પણ ઠાકોરજીનું ભજન કરીએ છીએ. કેમ? કળિયુગના દોષોથી આપણે નિવારી જઈએ, આપણું મન સ્થિર થઈ જાય. જુઓ, એટલે તો આપણે જ્યારે મંગલાચરણ કરીએ ત્યારે તમે શું કરતા મને ખબર નથી. અહીંયા મંગલાચરણ ચાલતું હોય ત્યારે તમે શું, કારણ કે મારી આંખો બંધ હોય એટલે મને ખબર ન હોય. પણ તમારે પણ એવું જ કરવું. જ્યાં પણ કથામાં જાઓ અને વક્તા આંખ બંધ કરીને મંગલાચરણ કરે ને ત્યારે આપણે પણ આંખ બંધ કરી અને ભગવાનને આપણી આંખોની સામે બેસાડવાના પ્રયત્ન કરવા, ઠાકોરજીને આપણી સામે લઈ આવવાના પ્રયત્ન કરવા. રાજા, મેં તમને ભગવત સંબંધી તમે જે મને પ્રશ્ન કર્યા એ બધા જ પ્રશ્નના જવાબમાં મેં તમને ભગવત કથા સંભળાવી. રાજન, એક વાત કહું, તમારે પૂછવાનું કંઈ બાકી રહ્યું હોય તો મને પૂછી લો. બીજું, તમે મરવાના નથી. કેમ કે તમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પુરુષ છો. તમે સ્વયં મુક્ત બનેલા છો, તમે નહીં મરો. રાજા, તું ડરે છે? મરવાથી ડરે છે? પરીક્ષિત કહે છે, બાપજી, હવે મને મરવાનો જરાય ડર નથી. હવે મને મૃત્યુનો ડર નથી. કેમ કે તમે મને ભગવત કથા સંભળાવી અને મને અભયત્વ પ્રદાન કર્યું છે. મરે ઈ ભગવાનને મળે છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ. કબ મરિયો કબ મિલિયો,
પૂરન પરમાનંદ. ક્યારે તમે મરશો અને ક્યારે ભગવાનને મળશો? પરીક્ષિતે કહ્યું, બાપજી તમે મને પૂછો છો કે મને મૃત્યુનો ડર છે? બાપજી હવે તો મને ઉતાવળ છે, ક્યારે મને પ્રભુ એના ખોળામાં બેહાડી દેશે? અને ભગવાન મને બોલાવે અને હે બાબા હું ન જાઉં, ભગવાનને કેવું લાગે? બાપ પોતાના દીકરાને પ્રેમથી બોલાવતો હોય, દીકરા અહીંયા આવ, અને દીકરો ન આવે તો બાપુજીને કેવું લાગે કે છોકરો આવ્યો નહીં? એમ ભગવાન આપણા સૌનો બાપ છે, અને જ્યારે બાપ આપણને બોલાવે ત્યારે હસતા મુખે બાપના ખોળામાં બેસી જવું, અને હસતા મુખે બાપના ખોળામાં બેસવું હોય તો સતત ભગવાનને યાદ કરતા રહેજો, સતત ભગવાનને યાદ કરતા રહેજો. હવે તો હું ઉતાવળો થયો છું. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આ મૃત્યુ એ મૃત્યુ નથી તો શું છે બાપજી? આ મૃત્યુ એ પરમાત્માએ મળવા માટે બોલાવેલી, તને મોકલેલી આમંત્રણ પત્રિકા છે. એનો સ્વીકાર કરી અને તું ભગવાનને મળજે. રાજા આ સંસારમાં મુક્તિ માગવા જેવી નથી, માગવા જેવું હોય તો ભક્તિ છે. ભક્તિને માગજો, અને ભક્તિ કરે માણસ મુક્ત બને છે. બીજું, જેની કથા મેં તમને સંભળાવી એ નંદ નંદન વ્રજ જનવંદન ભક્ત ઉરચંદનથી આપણે જરાય જુદા નથી. તું પણ એ છે, હું પણ એ છું. તત્ત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ. આપણે બધા બ્રહ્મ છીએ. જે મેં જ્ઞાન તને આપ્યું છે એ એનું જ રૂપ છે, એ પણ એનાથી ભિન્ન નથી. અયમાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. જ્ઞાન પણ બ્રહ્મ છે અને બ્રહ્મ પણ જ્ઞાન છે. બેયનો સમન્વય કરી અને તમે એને જોજો. રાજા હવે હું જાઉં? કેમ? તો કહે છે, જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવે અહીંયા. જુઓ તો ખરા સદગુરુની તાકાત તો જુઓ. એક સારો એક સંત મળી જાય તો આપણી બાજુમાં બેહે ત્યાં સુધી મૃત્યુ ન આવે, મરવું ન પડે. હું અહીંયા બેઠો છું ત્યાં સુધી મૃત્યુ નહીં આવે, મરણ નહીં આવે. અંતમાં રાજા પરીક્ષિતે અનુભવપૂર્વક કહ્યું કે હા ગુરુદેવ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સુખદેવજી મહારાજના ચરણારવિંદમાં રાજા પરીક્ષિતે વંદન કર્યા અને એટલું કહ્યું, બાપજી હું સિદ્ધ થયો, હું અનુગ્રહિત થયો છું. સિદ્ધોસ્મ્ય અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. ભગવાન હું નિર્ભય થયો છું. આજ તમે પ્રભુની કથાથી મને બધું આપી દીધું, અને આમ પણ આ દુનિયામાં ઠાકોરજી આપણને શું નથી આપ્યું? શું ખોટ આપી છે આપણને? બોલો. ભગવાનનો આભાર માનજો. ઠાકોરજી સૌથી પહેલાં તમે મને માણસ બનાવ્યો, એટલો આભાર છે. અને વિશેષ આભાર એ છે કે માણસ બનાવી અને શ્રાવણ મહિનામાં તમારી કથા શ્રવણનો અવસર મને આપ્યો, એ સૌથી મોટી આભાર છે આપણને. એક ક્ષણ માટે ફેરવી દો. એક પંક્તિ મને યાદ આવી છે. ભગવાને શું નથી આપ્યું તો એટલું કહેવું ગમે, મુझे तुमने मालिक बहुत कुछ दिया है, मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है,
तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तुमने मालिक बहुत कुछ दिया है, मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। तेरा शुक्रिया કથા કીર્તનની બુકમાં છે, મળ્યું તમને? કથા કીર્તનની બુકમાં છે. સવાર સુધી પથારી કરશો તો નહીં મળે, પછી કાઢો ચોપડી કથા કીર્તનની. કેટલાને મળ્યું કથા કીર્તનની બુકમાં? મળી ગયું? અનુક્રમણિકા જુઓ, પહેલી લાઈનમાં નહીં, બીજી લાઈનમાં વચ્ચે બરાબર પેજના વચ્ચેના ભાગમાં ક્યાંક આપ્યું, જુઓ, મુજે તમને માલિક. નવા ગીત મૂક્યા ને એમાં મિલા નહીં મિલા? મને કથા કીર્તન બુક દેવાનો હોય તો છે? નથી? मुझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तुम હજી નથી મેડમ? છે કે નથી? તો કયો છે? નથી તો નહીં હોય, લ્યો બસ. तेरा शुक्रिया है, तेरा शुक्रिया. ભગવાનને કહ્યું, પ્રભુ તમે મને, કારણ કે આ છોકરા મને મારા ચોપડા થાય, બોલો મારી બુક ઘેર મૂકતા આવ્યા, બોલો. ભગવાનને એટલું કહ્યું છે કે ભગવાન તે મને જો જાયદાદ ના આપી હોત તો જમાનામાં મારી કિંમત શું હતી? જમાને में मेरी औकात क्या थी? મળ્યું? એક પંક્તિ ગાવ લ્યો તમે, કારણ કે હું તો ભૂલકણો માણા, હું તો બધું ભૂલી જાય, એમાં નહીં હોય. અમે હોય ગિરીશભાઈ ના પડે ન હોય, સિદ્ધ પુરુષ છે, આપણા હવના વડીલ છે ને. મળી ગયું? ગાવ. न मिलती अगर कोई दात तेरी तो क्या थी जमाने में औकात मेरी, न मिलती अगर हुई दात तेरी तो क्या थी जमाने में औकात मेरी. ये बंदा तो तेरे सहारे जिया है, ये बंदा तो तेरे सहारे जिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. નવી આવૃત્તિમાં એવું છે, મુझे तुमने मालिक बहुत कुछ दिया है. અહીંયા પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી તમે પ્રભુની કથાથી મને નિર્ભય બનાવ્યો છે, શું નથી આપ્યું તમે મને? અને અંતે શુકાચાર્ય મહારાજ પોતાનો વરદ હાથ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પધરાવી અને એમણે વિદાય લીધી. એમના જે ચરણારવિંદ પડ્યા એમાંથી રજ લઈ અને સૌ ઋષિમુનિઓએ પોતાના મસ્તક ઉપર પધરાવી પવિત્ર બન્યા
સૌ ઋષિમુનિઓએ વિદાય લીધી અને આ બાજુ તક્ષક નાગ એક બ્રાહ્મણના વેશમાં આવે અને બ્રાહ્મણના વેશમાં આવેલા એ તક્ષક નાગ આ બાજુ જો કે જન્મેજય રાજાએ બહુ વ્યવસ્થા કરી, એક નાની કીડી પણ ન જાય અંદર. પણ આ દુનિયામાં કોણ એવું છે કે જે કાળથી બચી જાય? તમે બધેથી બચી શકો, કાળથી ન બચી શકો. તો પરમાત્માએ જે માયા રચાવી છે એ કાળ અંતે સર્પ બનીને જ્યારે આવે પણ અંદર કોઈ જઈ શકતું હતું નહીં. એટલે તક્ષક નાગ નાના એવા કીડાના રૂપની અંદર બ્રાહ્મણોના હાથમાં જે ફળ છે એ ફળની અંદર કીડાના રૂપમાં જાય છે. બ્રાહ્મણો જ્યારે પરીક્ષિત મહારાજ પાસે પહોંચે પણ પરીક્ષિત મહારાજે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, ભગવાનમાં તાર જોડાઈ ગયો છે. આસપાસની બધી દુનિયા ભૂલાઈ ગઈ છે હવે. અને એવા સમયે જ્યારે તક્ષક નાગ અંદર આવે છે, અંદર આવી અને પોતાની મૂળ રૂપમાં આવી અને પોતાની ઝેરની જ્વાળા જ્યારે પરીક્ષિત પર જ્યારે ફેંકે છે અગ્નિ ઝેરનો, ત્યારે પરીક્ષિત મહારાજના શરીરમાંથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું. ભગવાનના ધામમાં દુદુંભી નાદ થવા લાગ્યા છે, શંખ શરણાઈઓ વાગવા લાગ્યા છે. ઝાલર અને નગારાના એ નાદ ધ્વનિ સાથે પરીક્ષિત મહારાજનું સ્વર્ગમાં એમનું સ્વાગત થયું. અને તમામ દેવતાઓ, તમામ અપ્સરાઓ, તમામ દેવીઓએ પોતાના હાથમાં રહેલા પુષ્પના ટોપલાઓથી પરીક્ષિત મહારાજના એ દિવ્ય જીવને વધાવી અને સ્વર્ગમાં આનંદ કર્યો. પરીક્ષિત મહારાજ કી. આ બાજુ પરીક્ષિતના શરીરને અગ્નિ સંસ્કારની પણ જરૂર ન રહી અને અંતે એમનું શરીર ત્યાં બળીને ભસ્મ થયું.